થઈ શકે. આવું એક દિવ્ય અનુષ્ઠાન કદાચ બાલકનાથ બાપુ તો બાલકનાથ જ છે, એટલે કદાચ એમનો અંદાજ ના હોય કદાચ આ, પણ અહીંયા રહેનારા આ વિસ્તારના લોકોની પણ કોઈ કલ્પના કે કોઈનો અંદાજ ન હોય કે આટલા સફળતાપૂર્વક આવું એક દિવ્ય અનુષ્ઠાન અહીંયા સંપન્ન થશે. આ નિશ્ચિત રૂપે માનવીય શક્તિએ આ કરેલું આયોજન નથી, આ ગુરુ શક્તિએ કરેલું આયોજન છે. ગુરુ ગોરક્ષનાથ, ગુરુ મચ્છંદરનાથ, અનેકાનેક એવી સિદ્ધ વિભૂતિઓ જેણે આ આયોજનને સફળ કર્યું, અને બધાના પ્રતીક રૂપે પૂજ્ય યોગી દેવનાથ બાપુ અહીંયા સાક્ષાત એ બધા યોગીઓના એક પ્રતીક રૂપે પૂજ્ય દેવનાથ બાપુની સતત દ્રષ્ટિ, સતત એમની કૃપાની વર્ષા, એમનું સતત સાનિધ્ય, આટલી બધી જવાબદારી હોવા છતાં પણ જે સતત ને સતત કથામાં પણ એમને બધી જવાબદારીને જાણે મંડપની બહાર મૂકીને ફરી પાછા કથામાં બિરાજમાન થઈ જતા હોય. સંતોને હળવા થતા આવડે છે, એને જ સંત કહેવાય જેને હળવા થઈ જતા આવડતું હોય. જવાબદારીઓમાં પોતે પોતાને ભાર ભાર અનુભવે, એનો મતલબ વિશ્વાસની ખામી હોય ક્યાંક. પણ સંતોમાં એવી કળા હોય છે, જ્યારે એને જવાબદારી લેવી હોય ત્યારે ભાર લઈ લે, જ્યારે એને જવાબદારી મૂકી દે તો સાઈડમાં મૂકીને શાંતિથી ભજન કરવા માટે બેસી જતા હોય. એનું પ્રત્યક્ષ ઉદાહરણ દેવનાથ બાપુના સાનિધ્યમાં જ્યાંના જે સ્થાનના એમ મહંત છે, એકલધામ શક્તિપીઠ કચ્છમાં, એમના સાનિધ્યમાં દેવી ભાગવતની કથા કરવાનો આ શરીરને લાભ પ્રાપ્ત થયેલો. અને દેવનાથ બાપુની શક્તિનો પરિચય મને એ શક્તિપીઠમાં જ થયો હતો. અને તેથી જે શક્તિપીઠના મુખ્ય મહંત છે અને એમના વ્યક્તિત્વનો, એમના જીવનનો, એમના સ્વભાવનો, એમની કાર્યક્ષમતાનો, એમની સ્પષ્ટતાનો, એમના નિષ્કપટ અને વિશુદ્ધ જીવનનો જે કંઈ મને અનુભવ થયો એકલધામની કથા વખતે છે. બહુ જ ઓછા એવા સંતો હશે જેની વ્યક્તિત્વની આટલી બધી ઊંડી છાપ મારા ચિત્ત ઉપર પડી છે, તો એ દેવનાથ. કારણ કે અમારે વર્ષમાં 20, 22, 23, 24 સુધી કથા જ કરવાની હોય. 24ની સાલ નહીં, પણ આટલી આટલી કથાઓ વર્ષમાં ઓછામાં ઓછી 17, 18, વધુમાં વધુ 20, 22 જેટલી કથાઓ વર્ષમાં કરવાની હોય. અને મોટે ભાગે કથાના આયોજનમાં મહાત્મા જ હોય, બીજી સંસ્થાઓને બધા હોય, પણ મારા સ્વભાવ પ્રમાણે પણ લગભગ હું કોઈ મહાત્માને કથા ન આપું એવું ના બને. સાધુને તો આપવું છે, બીજાને કદાચ હા ના કરીએ, પણ મહાત્માને લગભગ એવું ના બને, આપું જ હું. એટલે વારંવાર પરિચય થતા હોય સંતોના. ખુદ સાધુ સમાજમાં હોવાથી અનેક હજારો સાધુઓ, 10, 20 હજાર સાધુઓ સાથે અમારે રહેવા કરવાનું હોય. એટલે આદર દરેક સંતો પ્રત્યે હોય. બધાને આપણે નમન કરીએ, પણ કોઈ વ્યક્તિત્વની છાપ જો મારા મન ઉપર પડી હોય તો દેવનાથ બાપુના વ્યક્તિત્વને હું અહીંથી સર્ટિફિકેટ, વ્યાસપીઠથી બોલાય એને સર્ટિફિકેટ જ કહેવામાં આવે કે આ જે વ્યક્તિત્વ છે એ ખરેખર આ વ્યક્તિત્વ આ જમાનામાં જે કાંઈ આપણે જોઈએ છીએ આશ્રમોમાં ને બધે, એના કરતા આ નિરાલું વ્યક્તિત્વ છે. આ બહુ જ જુદું વ્યક્તિત્વ છે. અને આવા વ્યક્તિત્વના મહાપુરુષ
મારા પરિચયમાં મને પ્રાપ્ત થયા ને, મારા માટે આ બંને કથાની સૌથી મોટી દક્ષિણા એ છે કે મને આવા વ્યક્તિત્વનો પરિચય થયો. એ મોટી ભેટ છે મારા માટે. તો શ્રીમદ ભાગવતમાં સતત પૂજ્ય બાપુની છત્ર છાયા આપણને સૌને પ્રાપ્ત થઈ. બાલકનાથ બાપુના અનેક જન્મના એવા સત્કાર્યો અને પુણ્ય હશે કે આવા મહાપુરુષ એમને ગુરુ પદે પ્રાપ્ત થયા છે. જે ઉંમરમાં ભલે વયોવૃદ્ધ ન હોય પણ અનુભવમાં વયોવૃદ્ધ છે. નહીતર અમે લોકો પછી વયોવૃદ્ધ સાધુ ના હોય ને આયોજનમાં તો કથા કરી નીકળી જાય, પણ પછી બહુ ન રાખીએ એમની સાથે સંપર્ક. પણ કથા કરીને નીકળી ગયા પછી પણ જો મારો સંપર્ક હોય તો એ આ મહાપુરુષ સાથે જળવાયો. કારણ કે મને ખ્યાલ આવી ગયો કે એ અનુભવથી વયોવૃદ્ધ છે, સમજણથી, એમની મર્યાદા, એમનું શિસ્ત, એમનો શિષ્ટાચાર એ આ જમાનાના આ ઉંમરના સંતોએ દેવનાથ બાપુ પાસેથી શીખવા જાવ. તમારી પ્રસન્નતા છે કે મને આવું સુંદર સાનિધ્ય પ્રાપ્ત થયું. બહુ જ વર્ષો પછી આપણા આ વિસ્તારમાં આવડું મોટું મહાયજ્ઞ, આવડું મોટું આયોજન 2004